હલો ફ્રેન્ડ, જય શ્રી કૃષ્ણ. હું છું આરતી અને મારા બીએસ વ્લોગમાં તમારા બધાનું સ્વાગત છે. હું આજે સુખડી બનાવવાની છું. બધા જ પોતપોતાના ઘરે સુખડી બનાવતા જ હોય છે, પણ હું આજે સુખડીમાં એક એવી સિક્રેટ વસ્તુ નાખવાની છું કે જે તમને ખાવાની ખૂબ જ મજા આવશે. સુખડી બનાવવા માટે મેં અહીં 1 વાટકી જેટલો ઘઉંનો લોટ લીધો છે. અડધીથી થોડે ઉપર મેં ઘી લીધું છે અને જેટલું મેં ઘી લીધું છે એટલો જ મેં ગોળ લીધો છે. ગેસ ચાલુ કરીને આપણે ઉપર કઢાઈ મૂકીશું. કઢાઈમાં ઘી નાખી દઈશું. ઘી ગરમ થાય પછી આપણે એમાં ગોળ નાખીશું. ઘી ગરમ થઈ ગયું છે, આપણે એમાં ગોળ નાખી દઈશું. ગોળ નાખ્યા પછી આપણે એને સતત હલાવતા રહેવાનું છે. ગોળનો પાયો આપણે એકદમ કડક નથી થવા દેવાનો. ખાલી ગોળ ઓગળે અને પછી જે ઉપર ફૂદીઓ જેવું થઈ જાય છે ત્યાં સુધી જ આપણે ગોળને પકાવવાનો છે. તમે જોઈ શકો છો, આપણો મેં જે ગોળ નાખ્યો છે એ ધીમે ધીમે ઓગળવા લાગ્યો છે ઘીમાં. અને જ્યારે ઘી ઓગળે ત્યારે ગેસની ફ્લેમ એકદમ મીડિયમ રાખવાની છે. તમે જોઈ શકો છો કે ગોળ બધું જ ઘીમાં સરસ રીતે ઓગળી ગયો છે. એને આપણે થોડીવાર હજુ પકવીશું. તમે જોઈ શકો છો કે ગોળ કમ્પ્લીટ પાકી ગયો છે ને ઉપરથી ફૂદીઓ જેવું દેખાવા લાગ્યું છે. બસ આટલું જ આપણે ગોળ પકાવવાનો છે. વધારે આપણે ગોળ પકાવવાનો નથી. જો વધારે કડક કરીશું તો સુખડી એકદમ પથ્થર જેવી બનશે. તમે જોઈ શકો છો સરસ. હું હવે એમાં લોટ નાખી દઈશ. લોટ નાખીને સતત આપણે એને હલાવતા રહેવાનું છે. તમે જોઈ શકો છો કે જે ગોળ અને ઘીનો જે પાયો બનેલો હતો એમાં સરસ રીતે લોટ આપણો સેટ થઈ ગયો છે. થોડીવાર આપણે એને આ રીતે હલાવતા જ રહીશું. જેમ જેમ હલાવીશું એમ આપણી સુખડી સરસ બનશે અને ખાવામાં પણ ક્રન્ચી થશે સરસ. મેં તમને વાત કરી હતી કે હું એક સિક્રેટ વસ્તુ નાખવાની છું જેનાથી સુખડી ખાવાનો ટેસ્ટ આખો અલગ જ હોય છે. તો એ સિક્રેટ વસ્તુ મારી ઇલાયચી છે. મેં થોડી 4-5 ઇલાયચીને ટીચીને સરસ પાવડર કરી લીધો હતો અને એને મેં સુખડીમાં નાખ્યું છે. તમે પણ આ રીતે સુખડી બનાવીને ખાવાનું ટ્રાય કરજો. બહુ જ ટેસ્ટી લાગે છે અને ખાવાની ખૂબ જ મજા પડી જાય છે. તમે જોઈ શકો છો સુખડી સરસ રીતે રેડી થઈ ગઈ છે અને મેં પહેલાંથી જ એક નાની ડીશને તેલથી ગ્રીસ કરીને રેડી રાખી છે. હવે આપણે આ બધું મિશ્રણ થાળીમાં પાથરી લઈશું. ધીમે ધીમે તવેથી એને પ્રેસ કરી દઈશું. જોઈને જ ખાવાનું મન થઈ જાય એવી સુખડી આપણી રેડી જ છે. બસ એને થોડીવાર ઠંડુ થવા દઈ. થોડી ઠંડી થઈ જાય એટલે આપણે એના પીસ કરી લઈશું. તમે તમારે હિસાબથી નાના મોટા પીસ કરી શકો છો. હવે આપણે સુખડીમાં નાના નાના કટ લગાવી દઈશું. તમે જોઈ શકો છો કેટલા સરસ રીતે કટ થઈ રહ્યા છે. તમે જોઈ શકો છો આપણી સુખડી એકદમ રેડી થઈ ગઈ છે. સુખડીને બનાવ્યા પછી અડધો કલાક પછી તમારે કટ કરવાની, જેનાથી કમ્પ્લીટ સેટ થઈ જાય. અને બીજી વસ્તુ કે જ્યારે તમે કટ કરવાના હોય એના પહેલાં તમે બધા જ જે પહેલાં કટ લગાવ્યા હતા એ બધા જ કટ ઉપર તમારે ફરીથી કટ લગાવી દેવાનો. હું હવે તમને બતાવું કે સુખડી બનવામાં કેટલી જ
જોરદાર લાગે છે, જોઈને જ ખાવાનું મન થાય. હું તમને કટ કરીને પણ બતાવું છું. જુઓ, એની અડધો કલાક તો તમારે સેટ થવા જ દેવાની અને પછી જ તમારે એને ફરીથી કટ લગાવ્યા હોય એના પર કટ લગાવવાના અને પછી જ તમારે એને એક એક પીસ બહાર કાઢવાનો. બરાબર. મારી આ રીત તમને ગમી હોય તો મારા વિડીયોને તમે લાઈક કરજો, તમારા સગા સંબંધી અને મિત્રો જોડે શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. અને જો તમે બધા આ રીતે સુખડી એકવાર બનાવો તો મને કોમેન્ટમાં જરૂરથી લખજો કે તમને મારી આ સુખડી બનાવવાની રીત પસંદ પડી છે કે નહીં.